ગરબો ગબ્બર ગોખથી આયો રે અંબાજી તું રે લગાલી મોમાં શું ચાલે? બસ ભોણા જો અત્યારે આ વરસાદ ચાલુ ખેતીવાડી કોઈ થાય ને તે મંદિરમાં બેહ્યા બે માતાજીના ભજન કરીએ. તારી મસ્ત કઈ ના આવે હું તો યાર ચમ મને લાગ્યું તમારે કોમ બો મસ્ત એટલે પછી હું તો તમે ફોન બોને ના કરું. કશું કોઈ કોમ નહીં. જો ખેતીવાડી કશા કોમ નહીં રહી નહીં. આ વરસાદ એક તો આવા ઝાપટું નાખીને જતો રહે. આવા ઝાપટું આ તો યાર ભાદરો મહિનો આવે અંબાઈ જવાનું આવ્યું આવે તો એ વાતે સાચી આવી. તો પછી ત્યાં જવું નહીં. હું તો ગળ્યો થયો ના ટોટિયા બોટિયા દુખડ હેડીએ કેમ એટલે હેડી જવાય યાર. હું યાર તમારે તો પેલા દુહા પાઈ ગયેલા હોય ને હેડી ના આવે. હા તમે નહીં હેડી એકતા હવા લાગવાની યાર મજબૂત જવું જ છે. જવાનું છે ને અંબાજી તો માતાજી નો હુકમ થાય માતાજી બોલાવતા હોય તો જઈએ અંબાજી. જવાનું જ છે અંબાજી તો ભાદરો આવી ગયો હવે વાર નહીં યાર. હવે હેરો તૈયારી કરો તમે. ઘણો બે ઉપાડીશું મસ્ત છે જઈતા આવીએ તમે માતાજી નો એમ બે કેતા કેતા જવું ભાઈ. અને હેડ અંબાજી તું રેલગાડી હો રેલગાડી મન ગબ્બર ગોખની યાદ આઈ. એટલે આપડે યાર કેવું હતું આપડે જતા હા એ છે વાત અલગ હતી. માર બુન હતી માર બુન ને બુન બધા અંગત જતા હતા ને કોઈ મજા આવતી હતી. અને કેમ્પમાં તો હું આટલી ને આટલી ચોકલેટ ખાઈ લેટવા તમે લેટવા હતા. લે પણ ચોકલેટો છે મસ્ત મસ્ત મળતી. આમ ખાવાનું પેલા ઢોસા તો હું ચાર અટકાઈ જતો હતો એના માટે એટલે જ તમે જતા હતા મને ખબર હા. પણ હારું આ ઉંમર થઈ જઈ ને હવે દુખાવ ચાલુ થયા એટલે હારું કાઠું લાગે હ મને. પણ જોઈએ હેડ તું ટેકો આલે તું મને. હું તો તમારા અંગાત છીએ. લાકડીના ટેકે ટેકે 100 ત્રિશુલ્યો ઘાટ ચડશું અને માતાજીના ગુણના ગાશું. એટલે અમારે ભાઈ અમે જઈએ બધા ભાઈ ભેગા થઈને અમે એક ભાઈ અમારા મારો છે આખું વરસ કહેતો કે જઈએ અંબાજી આવે થાય એટલે ફસકાઈ જાય મારું છું યાદ જ નહીં એકલું ને. એવું એ મમ્મી પપ્પા કોક આવે એટલે બેસી જવાનું ગાડીમાં. આવું કરાવી યાર. આવું તો ના ચાલે. તમે ના કહેતા કે હું તો મૂકીને આવતો રહીએ. હું તો બકા હવે ગયેલો થયો આ ટોટિયા બોટિયા દુખાવા એટલે તારે ધીમે ધીમે મને હેડારવાનો. હું મેરી જ નહીં જઉં તને. હું તમે લઈને આવ્યા નહીં. બસ જવાનું હો ઘરે ફાઈનલ. તારો બધો ખર્ચો તારો મોમાં ઉઠાવશે ખાઈ તા મોમાં નહીં જવાનું. ખર્ચો થાય કે નહીં યાર. જો આનો તો બધું ભક્તિ કરવાના સેવા કેમ કરવાના આપણું કઈ ઠેલો નહીં હેડો. ખાવાનું છું મસ્ત હારું મળતું હોય. ખાવાનું યાર હું ખાવાનું વિચારો તમે કેતા કે અમ્મી મારો હુકુમ હું આ લેવા અહીંયા તમારો ફોન લેવા તમને જવું જ દેતા ખાતા પાછા જો ઠેલામાં લુગડો મેં તૈયાર જ રાખેલો. કોક બોલાવા આવે અને હું જાઉં. મારો ભોણો જ મારો જીવનનો સાથી હતું. મારો ઘરનો લાકડીનો ટેકો તું જ છે. તમારો નહીં વખણાતી આપણા ગામમાં. જય અંબે. આગળ જઈને ઉઘાડા પગે આડું બૂટ પહેલ દઉં. એની મોનતા નહીં રાખવી આપણે. યાર તમે યાર મમ્મી પછી ને કે હે આ પેલા કાળા મોપાની મોનતા પૂરી કરવા જતા તમે એવું કે હે મમ્મી. મમ્મી જવા દે ને ખોટી ખાઈ લવારી કૂટ કરતી હોય આખો દારો આમ કરો ને તેમ કરો ઠીબો ધોઈ નાખો પોતો કરો આમ કરો. મારો કોઈ બધું કોઈ હું તો કોઈ આદમી એવું કે બહેરું પછી બહેરું લાવે તો કરવું પડે. ઓ હેરો કરો આપણે એવું બધું ના ચાલે. હા જય અંબે. જય અંબે.